નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાલિયા ડબલ મર્ડર કેસમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આર્થિક સંકળામણમાં જમાઈએ સાસુ સસરાની હત્યા કરી લૂંટ ચલાવી હતી. જમાઈ વિવેક દુબેની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. હજારો લોકોના જીવ જોખમમાં મૂકનાર કેમિકલ માફિયાઓના ભરૂચ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા. 14 ફેબ્રુઆરીએ બાકરોલ નજીક ઉકાઈ નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યું હતું. ગુનામાં પાનોલીની ક્યુવી લેબ કંપનીના 2 માલિક સહિત 7 થી વધુ લોકો આરોપી. કંપનીના માલિક સહબંધુઓ હજુ ફરાર. બોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી ધૂળેટી પર્વે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહ મિલન સમારંભ આયોજિત કરાયો. અંકલેશ્વર સુયોગ ફાર્મા કંપની સાથે ₹1.76 કરોડની છેતરપિંડીના મામલામાં મુંબઈથી 2 ની ધરપકડ. 5 દિવસના રિમાન્ડ મંજૂર. પાનોલીની અમૃતા ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલરમાંથી નીકળતા ધુમાડાએ લોકોની આંખોમાં બળતરા કરી. અંકલેશ્વર નગરપાલિકાનો વસ્તીના ધોરણે અ વર્ગમાં સમાવેશ કરાયો. રાજ્યની અ વર્ગની નગરપાલિકામાં 22 પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો. સરકારની ગ્રાન્ટમાં વધારો થશે. અંકલેશ્વર શહેરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો. સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટરના મુદ્દે વિરોધ કરી કામગીરી અટકાવી દીધી. વાલિયા ડબલ મર્ડર કેસમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આર્થિક સંકળામણમાં જમાઈએ સાસુ સસરાની હત્યા કરી લૂંટ ચલાવી હતી. જમાઈ વિવેક દુબેની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. વાલિયામાં શિક્ષક દંપતીની હત્યાના ચકચારી કેસમાં પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આરોપી જમાઈ વિવેક દુબેની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આરોપી વિવેક દુબેએ આર્થિક મુશ્કેલીઓના કારણે આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો. તેણે પૂર્વ આયોજિત યોજના મુજબ વ્યારાથી ગાંધીનગર જવાનું બહાનું બનાવ્યું હતું. રાત્રે તે ભરૂચના વાલિયામાં તેના સસરા જીતેન્દ્રસિંહ બોરાદરાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે સસરા જીતેન્દ્રસિંહ અને સાસુ લતાબેનની હત્યા કરી લૂંટ ચલાવી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાના આધારે આરોપીની પૂછપરછ કરી હતી. કડક પૂછપરછમાં તેણે પોતાના સાસુ સસરાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે વાલિયા પોલીસે આરોપીની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપીએ હત્યાની સમગ્ર ઘટનાનો ક્રમ બતાવ્યો હતો. પોલીસે આ સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાવી છે. 14 ફેબ્રુઆરી 2025ના રોજ બાકરોલ નજીક ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાના મામલામાં ભરૂચ કોર્ટે કંપનીના મેનેજર સહિત 5 લોકોના જામીન રદ કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ક્યુવી લેબોરેટરી કંપનીના 2 માલિક સહિત 3 લોકો વોન્ટેડ છે, જેમને ઝડપી પાડવા પોલીસ પ્રયાસ કરી રહી છે. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં 1 લાખથી વધુ લોકોને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ નજીક કેમિકલ ઠાલવી દેવાતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થતાં નહેરનો પાણી પુરવઠો અટકાવી દઈ 3 દિવસ સુધી અંકલેશ્વર નગર અને જીઆઈડીસીમાં ઇનલેટ વાલ્વ બંધ રખાયો હતો. ઘટનાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ગુજરાત પ્રદૂષણ બોર્ડ નિયંત્રણ સાથે પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. શહેરના પાણીના પૃથ્થકરણ દરમિયાન જોખમી રસાયણનો નિકાલ કરાયો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા આ ગુનાહિત કાવતરા સામે કડક તપાસના આદેશ થયા હતા. ગુનામાં સંડોવાયેલા જનરલ મેનેજર કૃપેશ પટેલ, મેનેજર ચિંતન ચૌહાણ, કંપનીના માલિક પ્રવીણ શાહના પુત્ર વેદાંત શાહ અને 2 કેમિકલ માફિયાઓની ધરપકડ કરી લોકઅપ ભેગા કરાયા હતા. આ કેસ કોર્ટમાં ચાલતા એડિશનલ સેશન્સ જજ સમક્ષ સરકારી વકીલ પરેશ પંડ્યાએ દલીલો કરી હતી. સરકારી પક્ષે જે કેમિકલ નહેરમાં ઠાલવી દેવાયું હતું તેના જોખમને વર્ણવતા રિપોર્ટ સાથે આ ગુનાહિત વ્યક્તિઓના ભૂતકાળ વિશે કોર્ટને વાકેફ કરાયા હતા. કોર્ટે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને માન્ય રાખી આરોપીઓના જામીન રદ કર્યા હતા. નોંધનીય છે કે કંપનીના માલિક પ્રવીણ શાહ અને અજીત શાહ પોલીસ ચોપડે ફરાર છે. માલિક વિદેશથી બેઠા બેઠા કેમિકલનો નિકાલ ક્યાં, કેવી રીતે, કોના દ્વારા અને કયા સમયે કરવો તેની ઝૂમ મીટિંગ સહિતની ટેકનોલોજી દ્વારા ગાઈડલાઈન આપતા હોવાની પોલીસને તપાસ દરમિયાન માહિતી મળી હતી. આ ઉપરાંત કેમિકલ વેસ્ટ નિકાલના કૌભાંડમાં સક્રિય અન્ય 3 લોકોની પણ પોલીસ શોધખોળ કરી રહી છે. અતિ ગંભીર ગુનામાં સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી માલિકો આગોતરા જામીન સાથે હાજર થવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે અન્ય આરોપીઓના જામીન રદ થયા બાદ તે કેટલા સફળ રહે છે તે જોવું રહ્યું.
ભોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી ધૂળેટી પર્વે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહ મિલન સમારંભ આયોજિત કરાયો હતો. સાંસદ મનસુખ વસાવા દ્વારા દર વર્ષની જેમ હોળી પૂર્વે પૂજન સામગ્રીનું વિતરણ કરાયું હતું. સૌ કોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગુજરાતના આ વખતના બજેટને અન્ય રાજ્યોની વસ્તી અને વિસ્તારની સરખામણીએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સૌથી વિરાટ ગણાવ્યું હતું. બજેટમાં ભરૂચ જિલ્લાને મહત્વની રકમ તેમજ પ્રોજેક્ટોની ફાળવણી કરાઈ છે. દહેજ બાયપાસ એલિવેટેડ બ્રિજના વિસ્તરણ માટે ₹46 કરોડની ફાળવણી કરાઈ છે. જંબુસર બલ્ક ડ્રગ પાર્ક, ભાડભૂત બેરેજ સહિતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાઈ છે. સાથે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનના નવીનીકરણ માટે 800 બેઠકનું સંકુલ બનાવાશે તેમ ધારાસભ્યએ અંતમાં ઉમેર્યું હતું. વિકાસમાન ભરૂચ વિકસિત જિલ્લા તરફ આગળ વધી રહ્યો છે તેમ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ કહી સૌને હોળી ધૂળેટીની શુભકામના પાઠવી હતી. પ્રજા અને પત્રકારોના સૂચનો આવકારી જિલ્લાના વિકાસમાં સહભાગી થવા હાકલ કરી હતી. 7 ટર્મથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હોળી ધૂળેટીની શુભકામના પાઠવી હતી અને ભાજપ મૂલ્ય આધારિત પાર્ટી રાષ્ટ્ર સમાજના વિકાસમાં મીડિયા જગતની પણ અહમ ભૂમિકા તમામને સાથે લઈને આપણે વિકાસની પરંપરાને આગળ વધવાની નેમ વ્યક્ત કરી હતી. આ હોળી ધૂળેટી પર્વને એકબીજાની શુભેચ્છા આપવા માટે આજે કેટલાક મીડિયાના મિત્રો સાથે મારે મળવાનું થયું. અમે બધા મિત્રોને એકબીજાની હોળી પર્વની શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે મારી સાથે નવા વરાયેલા જિલ્લા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ તથા એના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા અન્ય સૌ પાર્ટીના મિત્રો ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત ઉપસ્થિત રહ્યા. હોળી પર્વ એક આનંદનો પણ પર્વ કહેવાય અને આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય આપનારો પર્વ કહેવાય અને રંગોત્સવનો પણ ઉત્સવ કહેવાય. આજે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ રીતના જે તે શૈલી પ્રમાણે હોળી ઉજવાતી હોય છે, ધૂળેટી ઉજવાતી હોય છે. અહીંયા ગુજરાતમાં પણ રંગોત્સવનો આ પર્વ હોળી, તો હોળીની શુભેચ્છા ની સાથે સાથે રંગોત્સવની પણ અમે શુભેચ્છા હું પાઠવું છું. સૌ ભરૂચ શહેર, ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આવો આપણે બધા સાથે મળીને હોળી ધૂળેટીનો આ તહેવાર આપણે ભેગા થઈને ઉજવીએ, સમાજમાં એકબીજા સાથે હળીમળીને રહીએ. ભરૂચ શહેર અને જિલ્લાના વિકાસ માટે આપણે બધા લોકો સાથે મળીને આ તહેવારને ઉજવીએ. હું ફરીથી દિલથી ભરૂચ જિલ્લાની તમામ જનતાને હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું આ હોળી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કેમ કે હોળી પર્વ એ રંગોત્સવનો પર્વ છે, આનંદ ઉલ્લાસનો પર્વ છે. આ પર્વ નિમિત્તે સમગ્ર જે કંઈ રોજગારી મેળવનારા લોકો પણ છે જે ભરૂચમાં આવતા હોય છે, એ પણ પોતાના વિસ્તારમાં જઈ અને પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે, સંબંધીઓ સાથે હોળી ઉત્સવ ઉજવતા હોય છે. અને આ સમગ્ર જે 15 દિવસનો હોળાષ્ટકનો પર્વ છે એ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. અને એ પ્રમાણે આજે ભરૂચ શહેર તેમજ આજુબાજુના વિસ્તારના જે પત્રકાર મિત્રો આવ્યા છે, માનનીય સાંસદ શ્રી આ દર વર્ષે જે હોળીનો પર્વ આપ લોકો સાથે ઉજવે છે એ રીતે અમે પણ આજે સંમિલિત થયા છે. અંકલેશ્વર સુયોગ ફાર્મા કંપની સાથે ₹1.76 કરોડની છેતરપિંડીના મામલામાં મુંબઈથી 2ની ધરપકડ કરાઈ હતી. જીઆઈડીસી પોલીસે મુંબઈથી પરમહંસ એન્ટરપ્રાઇઝના પરચેસ મેનેજર અને વોર્ટેક્સ મલ્ટી ટ્રેડ ઇન્ડિયાના માલિકની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 28 લાખ ઉપરાંતનો કેમિકલ રિકવર કર્યું હતું. ત્રણેય ટ્રેડર્સના 9 ઈસમો સામે 3 માર્ચના રોજ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઈફ સાયન્સ કંપની પાસેથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, મુંબઈની 4 કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો, જેની કુલ કિંમત ₹1.76 કરોડ ઉપરાંત કેમિકલ ખરીદી કરી મંગાવ્યું હતું. તમામ કંપનીઓ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યું હતું. જોકે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા ન હતી, જેથી પેમેન્ટનું ચૂકવણું થયું નહોતું. અંતે અંકલેશ્વરની કંપની 4 કંપનીના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝના અરુણ દશરથ શર્મા, રણજીતસિંહ, અવિવા લાઈફ સાયન્સના માલિક રાજેશ ઉનિકૃષ્ણન નાયર, પંકજ અગ્રવાલ, હબ ફાર્માના માલિક સૂરજ તુલસીરામ નિરંકાર, સમીર અગ્રવાલ, વોર્ટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી, આકૃતિ અવિનાશ શિવપુરી, વિનીત શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ 4 માર્ચે નોંધાઈ હતી. આ મામલે પોલીસે વોર્ટેક્સ મલ્ટી ટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી,
અને પરમહંસ એન્ટરપ્રાઇઝના પરચેઝ મેનેજર આદિત્ય ઉર્ફે રણજીતસિંહ દયાશંકર તિવારીની મુંબઈથી ધરપકડ કરી છે. પોલીસે બંને ઇસમને મુંબઈથી અંકલેશ્વર લાવવા પૂર્વે તેમની ઉલટ તપાસ કરતા સુયોગ કંપનીમાં મેળવેલ કેમિકલ તેઓ ટ્રાન્સપોર્ટર પાસે જ મૂકી રાખ્યું હતું અને સગેવગે કરવાની ફિરાકમાં હતા. જે આધારે પોલીસે 28 લાખ ઉપરાંતનો કેમિકલ મટીરિયલ પણ રિકવર કરી અંકલેશ્વર લઈ આવી હતી અને અંકલેશ્વર કોર્ટમાં અન્ય આરોપી અંગે પૂછપરછ કરતા તેમને ઠગાઈ કરતા મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. પોલીસ દ્વારા આ ઉપરાંત અન્ય ફરાર 7 આરોપીની ધરપકડના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે. પાનોલીની અમૃતા ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલરમાંથી નીકળતા ધુમાડાએ લોકોની આંખોમાં બળતરા કરી હોવાની ફરિયાદ સામે આવી હતી. કંપનીમાંથી નીકળતા ધુમાડાએ આજુબાજુ વિસ્તારમાં ધુમ્મસિયું વાતાવરણ સર્જવા સાથે ગેસ ગળતરનો પણ ભય પેદા કર્યો હતો. પાનોલી જીઆઈડીસીમાં પુનઃ એકવાર હવા પ્રદૂષણની ફરિયાદ ઉઠી હતી. ગત રાત્રિના અચાનક ધુમ્મસિયું વાતાવરણ સાથે તીવ્ર વાસ આવી રહી હતી. હવાની દિશા સંજાલી ગામ તરફ રહેતા ગામમાં પણ આ હવા પ્રદૂષણની અસર જોવા મળી હતી. લોકો દ્વારા આંખોમાં બળતરા થઈ રહી હોવાની ફરિયાદ કરી આ અંગે જીપીસીબીમાં જાણ કરતાં જીપીસીબી મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી જીપીસીબી હવાની દિશાના આધારે પાનોલી જીઆઈડીસીની અમૃતા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચી હતી, જ્યાં બોઇલરમાંથી ધુમાડા નીકળી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. બોઇલરની ખામીને લઈને ધુમાડા નીકળી રહ્યા હતા, જે અંગે ત્વરિત અસરથી જીપીસીબી દ્વારા બોઇલર સહિત જીપીસીબીના ધારાધોરણ મુજબ જરૂરી તાકીદ કરી તેને સ્થળ નોટિસ આપી દિશા નિર્દેશન આપ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાને વસ્તીના ધોરણે અ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ગમાં સમાવેશ થતા સરકારની ગ્રાન્ટમાં વધારો થતા શહેરના વિકાસને વેગ મળશે અને ગ્રાન્ટમાં વધારો તેમજ સરકારની નવીનતમ યોજનાઓનો લાભ મળી રહેશે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા હાલમાં રાજ્યની તમામ નગરપાલિકાને તેની વસ્તીના આધારે વર્ગીકૃત કરી ગત તારીખ 10મી માર્ચના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અ વર્ગની નગરપાલિકામાં 22 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં માપદંડમાં અંકલેશ્વર નગરપાલિકાની વસ્તી 1 લાખથી વધુ હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. તેના જાહેરનામા સાથે ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા બ વર્ગમાંથી હવે અ વર્ગમાં અપગ્રેડ કરવા માટે પાલિકા વિસ્તારમાં વિકાસના કામો માટે યુડીપી યોજના અંતર્ગત મળતી ગ્રાન્ટમાં 20થી 40% સુધીનો વધારો મળશે, જેને લઈ શહેરના વિવિધ વિકાસના કામોને વેગ મળશે. તેમજ નગરપાલિકામાં કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે, જેને લઈને વહીવટી સરળતા મળશે. આ વર્ગમાં સમાવેશ થતાં ગ્રાન્ટમાં વધારો તેમજ સરકારની નવીનતમ યોજનાઓનો લાભ પણ મળી રહેશે. તાજેતરમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા અંકલેશ્વર નગરપાલિકામાં જે બી ગ્રેડ હતો એનો એ ગ્રેડ કરી અને અપગ્રેડ કરવામાં આવેલી છે, જેથી અંકલેશ્વર નગરપાલિકાને હવે વિકાસના કામો માટે વધારે ગ્રાન્ટ મળશે. એટલે હવે અંકલેશ્વર નગરપાલિકા ઝડપથી અને સારા ગુણવત્તાવાળા વિકાસના કામો કરે અને નાગરિકોની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવા પ્રયત્ન કરશે. આ ઉપરાંત આ વર્ગમાં થતા મહેકમ માળખામાં પણ ફેરફાર થશે, તેથી કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે. હું રાહુલ વામજા અંકલેશ્વર શહેરનો રહેવાસી છું. રાજ્ય સરકારે જે જાહેરાતો કરી છે નગરપાલિકાઓની બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર, તો એવી રીતે અંકલેશ્વર નગરપાલિકાને બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર ચાન્સ મળ્યો છે. તો નવી ઘણી ગ્રાન્ટો આવશે અને અંકલેશ્વર નગરનો વિકાસ થશે. અંકલેશ્વર નગરનો વિકાસ થશે તો ઘણા બધા રોડ રસ્તાઓ નવા બનશે અને ઘણી બધી અંકલેશ્વરની નાની મોટી જરૂરિયાતો નથી થઈ તે પૂર્ણ થશે. તો એના માટે અંકલેશ્વર નગરપાલિકાને અને જનતાને ખૂબ લાભ થશે. તો એના માટે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર છે. જય હિન્દ, ગરવી ગુજરાત. અંકલેશ્વર શહેરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્માર્ટ મીટર મૂકી પાછળથી જો પ્રીપેડ મીટર સ્કીમ લાવશો તો તેનો વિરોધ નોંધાવવા આ મુદ્દે વીજ નિગમ દ્વારા સ્પષ્ટતા કરવાની માંગ કરાઈ હતી. અંકલેશ્વર શહેર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દેવા સાથે પ્રીપેડ મીટરની ગેરસમજ ઊભી થતાં વીજ નિગમ દોડતું થઈ ગયું હતું. અંકલેશ્વર શહેરના કેવલ શોપિંગ સેન્ટર વિસ્તારમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા હતા. આ અંગે સ્થાનિક લોકોમાં મીટરના પ્રકાર વિશે કેટલીક ગેરસમજ ઊભી થઈ હતી. ખાસ કરીને અનેક લોકો સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટર વચ્ચે ભૂલ કરી રહ્યા હતા, જેને લઈને તેમને મીટર ન લગાવવા માટે વિરોધ નોંધાવ્યો હતો. જેની જાણ વીજ કંપનીના અધિકારીઓને થતાં તેઓ સ્થળ પર દોડી આવી આ અંગે સ્પષ્ટતા કરી હતી કે સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટર વચ્ચેના તફાવત અંગે સમજ આપી હતી. સ્માર્ટ મીટર એ એપ્લિકેશન વડે ગ્રાહકોને તેના વીજ વપરાશની ઓનલાઈન માહિતી આપશે.
એટલું જ નહીં, વીજ નિગમ પણ તેને ઓનલાઈન જાણી શકશે. આ મીટરની વિશેષતા એ છે કે ગ્રાહકો સ્માર્ટફોન પર તેના એપ્લિકેશનને ડાઉનલોડ કરીને પોતાનો વિદ્યુત વપરાશ, બાકી બિલ અને બીજી મહત્વપૂર્ણ વિગતો ચેક કરી શકે. આ પ્રણાલી ઉપયોગના વધુ પારદર્શક અને સટીક આંકડા પ્રદાન કરે છે, જેના માધ્યમથી ગ્રાહકો તેમના બિલિંગ અને વપરાશ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવી શકે છે. દક્ષિણ ગુજરાત વીજ નિગમ અંકલેશ્વર કચેરી તરફથી કોઈપણ વિરુદ્ધ પ્રતિસાદો અને પ્રશ્નો માટે ગ્રાહક સેવા કેન્દ્રો ખુલ્લા છે. ગ્રાહકો મીટર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે અને તેઓ પોતાના વિદ્યુત વપરાશ અને બિલિંગનો સંપૂર્ણ ટ્રેક રાખી શકે છે. ત્યારે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં 2000થી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવી ચૂક્યા છે અને આ પ્રક્રિયા ચાલુ જ રહેશે. કેવલ શોપિંગમાંથી રાજુ પટેલ બોલું છું. મારું નામ છે રાજુ પટેલ. મારે એ જણાવવું છે DGVCLને કે જો જૂના મીટર ચાલુ જ હોય તો આ નવા મીટર નાખવાનું શું કામ? બરાબર છે. તો અમને એવું લાગેલું કે આ ટૂંક સમયમાં જે સ્માર્ટ ફીડનો જો વિરોધ કરવામાં આવેલો કે ભાઈ આ રિચાર્જવાળા મીટર છે એ જ મીટર છે, અમને આ ગુમરાહ કરવામાં આવે છે. આઈ થિંક એનો મતલબ એવો છે કે થોડાક જ સમયની અંદર આ જ મીટરોથી એ લોકો રિચાર્જ કરશે. તો જો ઉપર ગવર્મેન્ટે એનો વિરોધ કરેલો છે કે એને લખાવા નથી, નાખવા નહીં, તો અત્યારે નાખવાનું કારણ શું? ને જૂના મીટરથી બી લાઇટ તો આવે જ છે ને બિલ તો ભરીએ જ છે બધા. તો આનો મતલબ શું? તો DGVCL એનું સ્પષ્ટીકરણ કરે કે ભાઈ આ મીટર નાખવાથી શું ફાયદા છે ને શું ગેરફાયદા છે. તો આને શું ગવર્મેન્ટ જ ફાયદો થશે કે પબ્લિકનો કોઈ ફાયદો થવાનો છે આનાથી? કે સ્માર્ટફોનની જેવી રીતે રિચાર્જ થવાના છે? જો ભવિષ્યમાં આ જ મીટર રહેવાના હોય તો અમે એનો વિરોધ કરીએ છીએ કે ભાઈ આ મીટરની જરૂર નથી. અમારે રિચાર્જવાળા મીટરની શું કામ છે? પબ્લિક શું થોડા સમયે રાત પડશે, અંધારું થઈ જશે એટલે પોતાનું કામ ધંધો બંધ કરી દેશે? રિચાર્જ પટી જશે તો શું કરશે? કોઈના ખિસ્સામાં પૈસા ના હોય તો શું કરશે? પબ્લિક પાસે એટલા પૈસા બી નથી ને કે હર ટાઈમ રિચાર્જ કરાવીને જ કહેવાનો કે રિચાર્જ કર્યું ને લાઇટ આવી, યુઝ કર્યો, પછી જતા રહ્યા, પછી બંધ કરો, કામ રિચાર્જ કરશે. ફોન જેવું છે તેનું અમને ખુલાસો જોઈએ છે. મારું નામ પ્રદીપસિંહ તોમર છે. એઝ અ ડેપ્યુટી એન્જિનિયર અંકલેશ્વર ટાઉન સિટીમાં કામ કરતા છું ને અત્યારે આ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે ને લગભગ 2000ની આજુબાજુ મીટર લગાવી દીધા છે. અમુક જગ્યા અમુક વિસ્તારમાં લોકોને થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે સ્માર્ટ મીટર બાબતે. આ લોકો પ્રીપેડ સમજે છે પણ આ મીટર પ્રીપેડ નથી અને હું સમજાવી દઉં. આ ઓનલી ફક્ત તમારા જે સ્ટેટિક મીટર લાગેલા છે એવા જ કામ કરશે. ઓનલી ફોર અને સ્માર્ટ છે મીન્સ અને એપ્લિકેશન થ્રુ તમે એને મોનિટરિંગ કરી શકો છો. આમાં કંઈ બીજી તકલીફ નથી અંદર. સેમ એઝ ઇટ ઇઝ તમારા જે જૂના મીટર લાગેલા છે અને રીતે જ કામ કરશે અને અંદર કંઈ છુપાવવા એવી કંઈ વસ્તુ નથી. પોસ્ટપેડ વાળા મીટર છે અને અંદર બિલ આવશે. તમારે રિચાર્જ કરવાની જરૂરત નથી અંદર, ઓનલી બિલ આવશે તમારા. બરોબર. અને સ્ટેટિક મીટર રીતે જ કામ કરશે અને પ્રીપેડ નથી. તમારે રિચાર્જ કરવાની કંઈ જરૂર નથી અને વખત બિલ આવશે તમારા. જે અત્યારે જે ચાલતા છે ને મીટર, આ રીતે તમારો બિલ આવશે. હા, 1 મહિનામાં આવે કે તમારા 2 મહિનામાં, 2 મહિનામાં 2 મહિનાનો એડ થઈને આવે ના 1 મહિનાનો હાફ કરીને આવે તમારું. આમાં તમને ગ્રાહકને કંઈ તકલીફ નહીં પડવાની છે. ભરૂચના આયમન પાર્ક પાસે આવેલ વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરમાં ડોક્ટર સલીમભાઈ વોરાએ મુલાકાત કરી હતી. સલીમભાઈ વોરા નિસહાય માનવ કલ્યાણ સંઘ સંસ્થાના પ્રમુખ છે. ડૉક્ટર સલીમભાઈ વોરાને 1992માં માજી પ્રોફેસર PhD હિન્દી વિષય સંસ્કાર એવોર્ડ અને 2003માં ડૉક્ટર અબ્દુલ કલામ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ડૉક્ટર સલીમભાઈ વોરાએ MS યુનિવર્સિટીમાં 8 વર્ષ લેક્ચરરની પણ સેવા આપી હતી. નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા છેલ્લા 20 વર્ષથી કાર્યરત, જેમાં ડૉક્ટર સલીમ વોરા અંધજન બાળકોને નિઃશુલ્ક શિક્ષણની ફ્રીમાં મદદ અને બુક્સ અને અનાજ વિતરણ કરે છે. વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના જાવીદ પટેલની મુલાકાત કરી હતી અને ખુશી વ્યક્ત કરી હતી. ડૉક્ટર સલીમભાઈ વોરાએ લોકોને આવી સંસ્થાઓને આગળ આવી મદદરૂપ થાય તેવી અપીલ પણ કરી હતી. ડૉક્ટર સલીમભાઈ વોરા પોતે પણ પ્રજ્ઞાચક્ષુ છે. હું ડૉક્ટર સલીમ વોરા, પ્રમુખ નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા. અમારી પ્રવૃત્તિ અન્ન વિતરણ તથા નિઃશુલ્ક બાળકોને ભણાવવાનો, ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો અને ખાસ જે બાળકો અનાથ છે એ લોકોને ભણાવવાનું. આજ રોજ અમે શ્રી જાવેદભાઈ પટેલને અભિનંદન આપવા આવ્યા છે. થોડા સમય પહેલાં જાણ્યું કે એમની ટીમ ઉમરા કરી આવ્યા છે અને ઉમરા એટલે
આખું ગ્રુપ 16 અંધજનો અને 9 સહાયકો ખૂબ ગૌરવપૂર્વક અમે એમને અભિનંદન આપીએ છીએ, શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એમનું જે શૈક્ષણિક કામ જોયું ખૂબ આનંદ આપે અને ગૌરવ આપે. ખરેખર આ અમુક વ્યક્તિઓએ પ્રેરણા લેવા જેવી છે જાવેદભાઈ પાસેથી. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાંય આટલું ઉમદા, આટલું સરસ અને આટલું ગૌરવ આપે તેવું કામ કરે છે. જાવેદભાઈ માટે અમે દુઆ કરીશું. ટૂંક સમયમાં જ અમે જાવેદભાઈ સાથે સંયુક્ત રીતે અજમેર જવાનું નક્કી કર્યું છે. ઈદ પછી સમાજ અમને સહકાર આપે આ કાર્યમાં. જાવેદભાઈનો પોતે નંબર આપશે અને મારો નંબર છે 9904 720762 9904 720762. જાવેદભાઈ, આપનો નંબર 57 232 50 136. છેલ્લા 3-4 વર્ષમાં હોળી ધૂળેટીના તહેવારમાં ઇમરજન્સી કેસોની સંખ્યામાં વિશ્લેષણ પર આધારિત આ વર્ષે પણ હોળીના તહેવારમાં ઇમરજન્સી કેસમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લઈને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે. હોળીને પ્રેમનો રંગ અને વસંતના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. હોળી એ 2 દિવસનો તહેવાર છે, જેમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરે છે અને બીજા દિવસે રંગોથી ધૂળેટીની ઉજવણી કરે છે, જેમાં ક્યારેક વાતાવરણ ઉગ્ર બનતા બેરંગી પણ બની જાય છે. ભરૂચ 108 ઇમરજન્સી સેવા દ્વારા નાગરિકોને હોળીના તહેવારની ઉજવણી દરમિયાન સાવચેતી અને સલામતી જાળવવા વિનંતી કરી છે. કોઈપણ કટોકટીના સમયે 108 ડાયલ કરવાનું નહીં ભૂલવા કહ્યું છે. પાછળના વર્ષોમાં કટોકટીના વલણના આધારે તારીખ 13 અને 14 માર્ચ 2025ના રોજ હોળી અને ધૂળેટીના તહેવારમાં કેસોનું અનુમાન કરતાં જો ગુજરાતની વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 3735 જેટલા ઇમરજન્સી કેસો નોંધાતા હોય છે, જેમાં હોળીના તહેવારના દિવસે 3.61% એટલે કે ધૂળેટીના દિવસે 29.88% કેસોમાં વધારો થવાની શક્યતા છે, જે અનુક્રમે 3870 અને 4851 ઇમરજન્સી કેસો રહેશે. જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 21 એમ્બ્યુલન્સમાં સામાન્ય દિવસોમાં આશરે 78 કેસો નોંધાતા હોય છે, જે અનુમાનિત હોળીના દિવસે 89 કેસો એટલે કે 14.10% જેટલો વધારો જોવા મળી શકે છે. ધૂળેટીના દિવસે 101 જેટલા કેસો એટલે કે 29.49% જેટલો વધારો નોંધાવાની શક્યતા દેખાઈ રહી છે, જે માટે ભરૂચ જિલ્લાની 19 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવશે. છેલ્લા 5 વર્ષના જો અમુક ડેટાને એનાલિસિસ કરતાં આપણને જણાઈ રહ્યું છે કે હોળી અને ધૂળેટીમાં જે નોર્મલ દિવસો કરતાં પણ કેસીસમાં સારો એવો વધારો દેખાઈ રહ્યો છે. જો છેલ્લા 5 વર્ષના ડેટાને એનાલિસિસ કરી અને આપણે જોઈએ તો જે નોર્મલ સરેરાશ દિવસોમાં જે 78 જેવા કેસીસ નોંધાતા હોય છે ભરૂચમાં, એને બદલે લગભગ 89 જેટલા એટલે કે 14% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. અને આ સાથે સાથે ધૂળેટીના દિવસે લગભગ 101 કેસીસ એટલે કે લગભગ 29 થી 30% જેટલો વધારો કેસીસમાં થવાની શક્યતા દેખાઈ રહી છે. અને આમાં પણ જોઈએ મુખ્યત્વે જોઈએ તો એક્સિડન્ટના કેસીસ અને પડી જવાના કેસીસ ખૂબ વધારે દેખાઈ રહ્યા છે. તો 108 દ્વારા એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની જો આપને ઇમરજન્સી દેખાય છે તો તરત 108 પર કોલ કરજો. 108 આપની પાસે પ્રતિસાદ તરત જ ઇમરજન્સી માટે પહોંચી આવશે. આ સાથે સાથે 108 તરફથી પણ અમે તમારા 21 એમ્બ્યુલન્સ છે તેના દરેક સ્ટાફોની રજા કેન્સલ કરીને એમને સ્ટેન્ડ બાય રાખ્યા છે, જેથી કરીને કોઈ પણ ઇમરજન્સીમાં આપને પ્રતિસાદ આપી શકાય. આ સાથે સાથે દરેક દવાનો પૂરતો જથ્થો દરેક એમ્બ્યુલન્સમાં પૂરતા પ્રમાણમાં પહોંચાડી દેવામાં આવ્યો છે. આ સાથે સાથે એક જરૂરી જે થોડીક માહિતી આપણે 108 દ્વારા શેર કરવામાં આવે છે, આપની સાથે શેર કરીએ છીએ કે જેથી કરીને આપણે સેફ અને સલામત આપણે ઉજવણી કરી શકીએ. જેમ કે કાદવ છે કે ઈંડા છે કે એવાથી પણ કોઈ પણ વસ્તુથી આપણે હોળી કે ધૂળેટીની ઉજવણી ના કરીએ. ખાસ છે કે આપણે જો ભીના હાથે હોય તો ભીના હાથે કોઈ પણ વિદ્યુત ઉપકરણને અડકવા નહીં કે જેથી કરંટ કેવું કંઈ ન લાગે, આપણે ના રાખી શકીએ. આ સાથે સાથે ખાસ ધ્યાનમાં કે અત્યારે જે ફુગ્ગાઓ છે કે જે શેરીમાં કે હાઈ રાઇઝ બિલ્ડિંગમાંથી લોકો પર રસ્તા પર મારવામાં આવેલા છે, એને લીધે પણ ઘણા એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે. તો આવું ના કરતા આપણે સેફ અને સલામત હોળી અને ધૂળેટી ઉજવણી કરીએ અને સમાજમાં એક સારો સંદેશો ફેલાવીએ. થેન્ક યુ. ભરૂચમાં આવતીકાલે ધૂળેટીના તહેવાર નિમિત્તે શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસે તેમના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં આવતીકાલે સૌ લોકો રંગોનો પર્વ એટલે ધૂળેટીના રંગોમાં રંગાઈ જનાર છે. જ્યારે બીજી તરફ રમજાન મહિનો ચાલતો હોય અને શુક્રવારે જુમ્માની નમાઝનો દિવસ પણ હોય
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં દરેક પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક પણ યોજી બંને કોમના નાગરિકોને શાંતિમય વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી તેવી અપીલ કરવામાં આવી છે. ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીએસ વણઝારાના માર્ગદર્શન હેઠળ તેમના વિસ્તારના પીએસઆઈ, પોલીસ, એસઆરપી અને હોમગાર્ડ જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં બી ડિવિઝન પોલીસ મથકથી નીકળી બંબાખાના, વેજલપુર દરવાજા સહિતના વિસ્તારોમાં ફરીને પરત પોલીસ મથકમાં પહોંચી હતી. અંકલેશ્વરમાં કોસંબડી ગામ પાસેની સેન્ટોસા ગ્રીન સિટી સોસાયટીમાં એક મકાનમાંથી ભરૂચ એલસીબી પોલીસે 50,000ના વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કોસંબડી પાસેની સેન્ટોસા ગ્રીન સિટી સોસાયટીમાં એક મકાનમાં વિદેશી દારૂની મળેલી માહિતીના આધારે રેડ કરતા સ્મિતાબેન લક્ષ્મણભાઈ મંગુભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા. દારૂ સપ્લાય કરનાર લક્ષ્મણભાઈ મંગુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી મકાનમાંથી ₹50,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો હતો. તારીખ 12/3/2025ના રોજ વાંકલ પંચવટી હોલ મુકામે માંગરોળનો નારી સંમેલન કાર્યક્રમ અને માતા યશોદા એવોર્ડ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી સંમેલન કાર્યક્રમ જિલ્લા પંચાયત સુરતના મહિલા અને બાળ વિકાસ તેમજ યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ દરિયાબેન વસાવાના અધ્યક્ષ સ્થાને શરૂ કરવામાં આવ્યો. ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સુરતના સામાજિક અને ન્યાય સમિતિના અધ્યક્ષ અમીષાબેન પરમાર, માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન મેસુરિયા, આંકડોદ આમંડેરા આસારામના સરપંચશ્રીઓ, માંગરોળ ઘટક 1 અને 2ના સીડીપીઓ અંતુબેન ગામિત, માધુરી ગુપ્તા, માંડવી પીબીએસસી કાઉન્સેલર, વાંકલ પોલીસ વિભાગમાંથી એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ, માંગરોળ આઈસીડીએસના મુખ્ય સેવિકા બહેનો, પીએસસી ઇન્સ્ટ્રક્ટર, બ્લોક ન્યુટ્રિશન મેનેજર, ક્લાર્ક તેમજ વાલીઓ, પૂર્ણ સખી, સહસખી, કિશોરી અને આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં કુલ 250 લાભાર્થીઓ હાજર રહ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં માંગરોળ ઘટક 1-2ના માતા યશોદા એવોર્ડનું વિતરણ અધ્યક્ષ સ્થાનેથી નારી સશક્તિકરણ, સી સેન્ટર, મહિલા કાનૂની સહાય, મહિલાલક્ષી કાયદાઓ, આરોગ્ય અને પોષણ, એનિમિયા, સખી વન સ્ટોપ સેન્ટર, લૂથી બચવાના ઉપાયો, સ્વસહાય જૂથ વિશે વિગતવાર સમજણ આપી હતી, એમ માધુરીબેન ગુપ્તાએ અખબારી યાદીમાં જણાવેલ છે. હોળીના પાવન તહેવાર નિમિત્તે 16 માર્ચના રોજ કવાડ ખાતે વિશ્વ પ્રખ્યાત ઘેરના મેળાને લઈને છોટાઉદેપુર કલેક્ટર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અકોનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગર સુધી કાઢવામાં આવી હતી. નસવાડીથી એકતાનગર સુધી 26 કિલોમીટરની લાંબી સાયકલ રેલીમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને છોટાઉદેપુર જિલ્લા એસપી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ભાગ લીધો હતો. આ રેલીમાં 125થી વધુ સાયકલ સવારે ભાગ લીધો હતો. 16 માર્ચે હોળીનો ઘેર મેળો યોજાનાર છે, જેમાં કોઈ કસર ન રહે તેને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નસવાડીના તલાટી કમ મંત્રી મહેશ તડવી, નસવાડી તાલુકા વિકાસ અધિકારી હરીશભાઈ તલાટી સહિત અન્ય સરકારી કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવીને આ મોર્નિંગ સાયકલ રેલીના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વાલિયા ડબલ મર્ડર કેસમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આર્થિક સંકળામણમાં જમાઈએ સાસુ સસરાની હત્યા કરી લૂંટ ચલાવી હતી. જમાઈ વિવેક દુબેની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. હજારો લોકોના જીવ જોખમમાં મૂકનાર કેમિકલ માફિયાઓના ભરૂચ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા. 14 ફેબ્રુઆરીએ બાકરોલ નજીક ઉકાઈ નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યું હતું. ગુનામાં પાનોલીની ક્યુવી લેબ કંપનીના 2 માલિક સહિત 7થી વધુ લોકો આરોપી. કંપનીના માલિક સહબંધુઓ હજુ ફરાર. બોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી ધૂળેટી પર્વે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહ મિલન સમારંભ આયોજિત કરાયો. અંકલેશ્વર સુયોગ ફાર્મા કંપની સાથે ₹1.76 કરોડની છેતરપિંડીના મામલામાં મુંબઈથી 2ની ધરપકડ. 5 દિવસના રિમાન્ડ મંજૂર. પાનોલીની અમૃતા ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલરમાંથી નીકળતા ધુમાડાએ લોકોની આંખોમાં બળતરા કરી. અંકલેશ્વર નગરપાલિકાનો વસ્તીના ધોરણે અ વર્ગમાં સમાવેશ કરાયો. રાજ્યની અ વર્ગની નગરપાલિકામાં 22 પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો. સરકારની ગ્રાન્ટમાં વધારો થશે.
અંકલેશ્વર શહેરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો. સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટરના મુદ્દે વિરોધ કરી કામગીરી અટકાવી દીધી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.